અને સમાચારો જે અમદાવાદમાં એક યુવકે વિડીયો કોલ કરીને બનાવ્યો ગર્લફ્રેન્ડનો ન્યૂડ વિડીયો। ગુમામાં રહેતી 19 વર્ષીય યુવતીએ બોપલ પોલીસમાં અંગે ફરિયાદ કરી છે। ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કર્તવ્ય નામના યુવકે વિડીયો કોલ પર કપડાં ઉતારીને ન્યૂડ વિડીયો બનાવ્યાનો આરોપ લગાવ્યો છે। બ્લેકમેલ કરી કાતરથી યુવતીના પગમાં તેના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યાનો પણ આક્ષેપ છે। આરોપી કર્તવ્ય મણિયારે યુવતીને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે। આ અંગે બોપલ પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની આપી રહ્યા છે। મિહિર, પોતાના બોયફ્રેન્ડ દ્વારા ન્યૂડ વિડીયો બનાવવામાં આવ્યો વિડીયો કોલ થકી, અને આ અંગે બોપલ પોલીસમાં એક ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। જાણવા માંગે શું મામલો શું છે અને શું આરોપી પોલીસ પકડમાં આવ્યો છે? ગુમામાં રહેતી 19 વર્ષીય ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનો જે બોયફ્રેન્ડ હતો તેની સાથે તે છેલ્લા ઘણા સમયથી પરિચિત હતો, અને જે કર્તવ્ય મણિયાર નામનો જે આ યુવક છે તે તેની ગર્લફ્રેન્ડને અવારનવાર વિડીયો કોલથી વાત છે તે કરી રહ્યો હતો। અચાનક જ તેને તેના જે વિદ્યાર્થીની છે, જે યુવતી છે, તેનો ઇન્સ્ટાગ્રામનો આઈડી પાસવર્ડ છે તેના આ બોયફ્રેન્ડ કર્તવ્ય મણિયારે તે લીધો હતો। ત્યારબાદ જ તેને વિડીયો કોલમાં તેની સાથે જે ન્યૂડ વિડીયો છે કે જે અનેક વખત ફોર્સ છે તે કરતો હતો, ને ત્યારબાદ તેને ન્યૂડ વિડીયો છે તે બનાવી દીધો હતો। ત્યારબાદ તેને અવારનવાર તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, અને ત્યારે દર મહિને તે 10,000 રૂપિયા યુવતી પાસે તેની ગર્લફ્રેન્ડ પાસે પડાવતો હતો। આ સાથે જ તેને એટલો બ્લેકમેલ કરી દીધો હતો કે તેને કાતરથી આ કર્તવ્ય નો કે પ્રથમ અક્ષર છે તે પણ તેને પગમાં જે છે તે લખાવડાયો હતો। આ જ રીતના તેને બ્લેકમેલ કરી અને પૈસા પડાવતો હતો। જે યુવતી છે કે જે ભોગ બનનાર તે કંટાળી જતા જ અને તેને અંતે બોપલ પોલીસ સ્ટેશનમાં જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી અને આ કર્તવ્ય મણિયારની ધરપકડ કરવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ આ એક કિસ્સો કે જે એક લોકોએ ચેતવણી રૂપ કહી શકાય, કારણ કે આ જ રીતના જે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ રીતના જે સંબંધમાં હોય છે અને તેનો મિસયુઝ કરી અને આ રીતનો વિડીયો છે તે બનાવી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું કે આ રીતના કરવા માટે પણ અનેક વખત ફોર્સ તે કરતા હોય છે। ત્યારે હવે આ ઘટનામાં પણ બોપલ પોલીસે ગંભીરતા લઈને અને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। હાલ આરોપી કર્તવ્ય મણિયાર છે તે તેના ઘરેથી ભાગી ગયો હોવાથી પોલીસે તેને પકડવા અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। બિલકુલ મિહિર, આભાર। તો પોતાની ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરવાના આરોપસર હાલ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે।